નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર તમામ ખેડૂત મિત્રોનું હું સ્વાગત કરું છું. આજે એક પ્રગતિશીલ ખેડૂતની આપણે ખેતરે આવ્યા છીએ. હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી કચ્છ જિલ્લો સંભાળું છું. તો આપણે જે સાઈ સીડ્સ કંપનીની સાઈ રેવા વેરાયટી વાવેતર કરેલી છે. સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય જાણશું. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ, મોબાઈલ નંબર અને ગામ જણાવો. મારું નામ છે ભરતભાઈ અમીરભાઈ બરારિયા, ગામ આંબાપર. મારા મોબાઈલ નંબર છે 9931584495. સાઈ રેવા એરંડા રાખેલ છે. ભરતભાઈ, વાતચીત કરીએ કે આ જે વેરાયટી તમને કોને ભલામણ કરી અને કઈ વેરાયટી વાવેતર કરી? શિવ એગ્રો ચાંદ્રાણી પાયુષભાઈ. બરાબર. અને વેરાયટી આપણે કઈ વાવેતર કરેલી છે? સાઈ રેવા. સાઈ રેવા. બરાબર. તો ભરતભાઈ, જે વાતચીત કરીએ કે સાઈ રેવા અને જે ગયા વર્ષે કદાચ અન્ય કોઈ કંપનીની વેરાયટી વાવેતર કરેલી હશે, તો એમની અંદર તમને શું કોઈ વિશેષ ફરક લાગ્યો ખરી? સારા લાગ્યા એરંડા. બરાબર. તો આપણે ખેડૂતને બતાવવું હોય કે સારા છે, બરાબર, તો એમાં શું ફરક બતાવી શકીએ? અને મારા સારી છે ને ફૂટ બહુ સારી અને કલરમાં બહુ સારા રહે. બરાબર. તો ભરતભાઈ, બીજું કે વાતચીત કરતાં કે આપણે ખરીને જનરલી કોઈ પણ દિવેલા જ્યારે ખરીદી કરતા હોય, બરાબર, તો એને પારખવાની અલગ અલગ રીત હોય છે, બરાબર. કોઈની જમીનની અંદર અનુકૂળતા આવે છે, નથી આવતા, લાલ થડ હોય છે, લીલા થડ હોય છે, સુકારા પ્રતિકારક જાત છે કે નથી, ત્યારે આપણે બિયારણની બીજ પસંદગી કરતા હોઈએ છીએ. તો આ સાથે આપણા ખેડૂત મિત્રોને આપણે બતાવીશું. આ સાઈડ જુઓ, જે માળને બધી રીતે બરાબર એકદમ કમ્પ્લીટ કોમ્પેક્ટ જે આપણે કહીએ ને કે ભરાવદાર, એ રીતની માળ થાય છે, બરાબર. અને સાથે કે જેટલી ફૂટ વધારે સારી હશે, બરાબર, એટલી માળ સામે વધારે લાગવાની છે. અને માળ જેટલી વધારે મણકા બેસશે એટલું ઉત્પાદન તમારે સામે વધવાનું છે, બરાબર. હવે આનું પણ જે પણ ઉત્પાદન આવે આપણે છેલ્લે પણ સાથે જોઈશું. તો ભરતભાઈ, જે વાતચીત કરીએ કે આ શું ખરેખર વેરાયટી બીજા ખેડૂતને ભલામણ કરી શકાય આપણે? સારી વેરાયટી સારી. બરાબર, ભલામણ કરી શકાય એવી છે. હા, બહુ સારી. તો ભરતભાઈ, તમારો ધન્યવાદ, તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર.